આપણે ડેન્ગ્યુની અંદર અતિશય પ્રમાણમાં પપૈયાના પાનનો રસ વાપરતા હોઈએ છીએ. ખરેખર આવું ન કરવું જોઈએ. આયુર્વેદ પ્રમાણે હું તમને સમજાવું કે શું કામ ડેન્ગ્યુની અંદર પપૈયાના પાનનો રસ ન લેવો જોઈએ. ટ્રેડિશનલી આપણે અહીંયા પપૈયાના પાન ડેન્ગ્યુની અંદર પીવામાં આવે છે, પરંતુ આયુર્વેદના એક પણ ગ્રંથોની અંદર ડેન્ગ્યુમાં કે તાવની અંદર પપૈયાના પાનના ઉપયોગનું વર્ણન નથી મળતું. ડેન્ગ્યુમાં પપૈયાના પાનનો રસ પીવાથી મુખ્યત્વે 4 આયુર્વેદ પ્રમાણે હું તમને ગણાવું તો મોટા નુકસાન થઈ શકે એમ છે. એ 4 કયા નુકસાન છે? સૌથી પહેલા તો આયુર્વેદના વન ઔષધિ સંગ્રહ નામના ગ્રંથની અંદર પપૈયા માટેનો એક શ્લોક આપેલો છે. એની અંદર એવું લખેલું છે કે એ 20 પત્રા છે, એટલે કે એના પાન ઝેરી હોય છે. બીજું, પપૈયાની અંદર કાર્પેન નામનું એક તત્વ હોય છે કે જે પ્લેટલેટ વધારવામાં ડેન્ગ્યુમાં થોડા ઘણા અંશે ફાયદો કરે છે, પરંતુ એની હૃદય ઉપર ખૂબ જ ઔષાધક અસર થાય છે અને હૃદયની કાર્યક્ષમતા ધીમી કરે છે. ત્રીજું છે, આ કાર્પેન પેરાલિસિસ પણ કરી શકે અને નર્વ સેન્ટરને નમ પણ કરી શકે છે. ચોથું છે, પપૈયું ખૂબ જ ગરમ હોય છે, જેથી કરીને ડેન્ગ્યુમાં રિકવરી આવવાની જગ્યાએ અલ્સર કે એવું કંઈ પણ થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. આયુર્વેદ પ્રમાણે જેમની પિત્ત પ્રકૃતિ હોય, ગરમ તાસીર હોય, એમને ડેન્ગ્યુમાં રિકવરી ધીમી આવતી હોય છે, તો એમણે એ પ્રમાણે ધીરજપૂર્વક પિત્તશામક દ્રવ્યોનો ઉપયોગ કરવો જોઈએ, ન કે પપૈયાના પાનનો ઉપયોગ કરવો જોઈએ. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.